દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથેજ પર રાજાએ ખૂની ખેલ ખેલ્યો। ડીજે બંધ કરાવ્યાના અનુમાનને લઈને લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા મારતા યુવાનનું મૃત્યુ થયું। વડોદરાના અટલાદરામાં મીંઢળ બાંધેલા હાથેજ વરરાજાએ ખૂની ખેલ ખેલ્યો હતો। લગ્નની પીઠી ભર્યા વરરાજા તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા। ઉપરા છાપરી, માથા, ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેને 108 મારફતે સારવાર અર્થે સહેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેણે દમ તોડ્યો હતો। મળતી માહિતી પ્રમાણે વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો। હાલ આ મામલે પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેના ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। આમાં કુલ 3 આરોપી છે। એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ, એને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે, આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણ જનારને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદગારી કરી અને મોત નિપજાયેલ છે। એ પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતે છે। આમાં 5 થી 6 ઘા જેટલા છે। ચપ્પુથી। હા, 3 આરોપીઓ પકડાઈ ગયેલ છે। અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે, જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે। આરોપી શું કરે છે આમ જનરલ લાઈફમાં? જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે। સાહેબ, જાણવા મળ્યું છે કે ત્યાં ડીજે બંધ કરાવવા ગયે પોલીસ ત્યાર પછી વધારે માથાકૂટ એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે। આરોપી લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી, પણ એ બાબતે તપાસ ચાલુ છે।